પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડના કેસમાં કોર્ટે સુનાવણી કરી છે। કોર્ટે ઠાકરસિંહ રબારીને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેનો આદેશ આપ્યો। મહત્વનું છે કે 9 એપ્રિલે રાજસ્થાનમાંથી પકડાયેલા અફીણમાં ઠાકરસિંહ રબારીનું નામ આવ્યું। ઠાકરસિંહ રબારીને સાંસદ ગેનીબેન ઠાકુરના નજીકના માનવામાં આવે છે, કારણ કે લોકસભાની ચૂંટણી સમયે ઠાકરસિંહ રબારીએ ગેનીબેનના ભાઈ તરીકે પ્રચાર કર્યો હતો। ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈ ટેલિફોનિક વાતચીતમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે પેટા ચૂંટણી પૂરી થયા પછી એમની સાથે કોઈ સંપર્ક નથી। ઠાકરસિંહનો જેણે ઉપયોગ કર્યો તેઓ તેમને બચાવવા માટે મેદાને આવે। અને અફીણ કેસમાં કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડથી રાજકારણ હવે તેજ થયું છે। ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તેમણે પ્રાદેશિક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની સામે વેધક સવાલ કર્યા। તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ કહે છે કે ગુજરાતમાં નશાનો કારોબાર કોણ કરે છે। શક્તિસિંહને મારે કહેવું છે કે તમારા નેતા નશાનો કારોબાર કરે છે। ઠાકરસિંહની ધરપકડ થઈ, હવે નિવેદન આપો કોણ પકડાયું। આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ઠાકરસિંહ રબારી પર ગુજરાતમાં પણ દારૂના કેસ નોંધાયા છે। કોંગ્રેસ ઠાકરસિંહ રબારીને સ્ટેજ પર બેસાડે છે। ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે, તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે। ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે। 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે। પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે, એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે। તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં। તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા। તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા।